કેમ બેગ લઈને હવે બધામાં સંધિ કરેલી છે એટલે સંધિ બધી છૂટી પાડશો એટલે ખ્યાલ આવશે. છઠ્ઠી ગાથા પણ ચાલો. છઠ્ઠી ગાથા છે ચોથા અભિનંદન સ્વામી યોગાની. બરાબર, આપણે બે બાદ કરીએ એટલે મળી જાય. આગળ બે સ્તુતિ બાદ કરો એટલે ચોથા ભગવાન. એટલે છઠ્ઠી ગાથા ચોથા ભગવાન. અનેકાંત મતાંભૂતિ એટલે કે અનેકાંત એટલે કે સ્યાદબાદ. અનેકાંત એટલે સ્યાદબાદ મતરૂપી સમુદ્રને મતાંભૂતિ એટલે સમુદ્ર. અંભૂતિ અંભૂતિ હા મત એટલે કે મતરૂપી અને અંભૂતિ એટલે સમુદ્ર. અનેકાંત રૂપી સમુદ્ર એટલે કે સ્યાદબાદ રૂપી સમુદ્ર ને ઉલ્લાસ કરવામાં એટલે સમુલ્લાસન એટલે કે એને સારી રીતે ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન ચંદ્રમાં સમુલ્લાસન ચંદ્રમાં. જેમ ચંદ્ર શું કરે છે, સાગરને ચંદ્ર પૂનમ વગેરે આવે, પૂનમ અમાસે શું થાય, ભરતી થાય. એટલે જેમ ચંદ્ર સાગરને ઉલ્લસિત કરે એવી રીતે સ્યાદબાદ મતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન એવા શ્રી અભિનંદન સ્વામી ઘણો આનંદ આપો. દદ્યાદ મંદમ આનંદમ એટલે કે મને આનંદ આપો. એટલે કઈ રીતે આનંદ? અનેકાંત રૂપી. કેમ કે આપણે જો ખાલી એકાંત અને અનેકાંતમાં શું ફરક છે? આપણે ખાલી કોઈ પણ એક જ એંગલ પકડીને ચાલીએ તો શું થશે? આપણે સાચું સ્વરૂપ, ધર્મનું સાચું સ્વરૂપ નહીં સમજે. અને આપણું અનેકાંત વસ્તુ એવી છે, અનેકાંત એટલે બધા એંગલથી, દરેક જુદા જુદા એંગલથી દરેક પદાર્થને જોવો, દરેક જુદા જુદા એંગલથી અને બરાબર એનું સાચું સ્વરૂપ જોવું. જેમ પેલો હાથીવાળો દાખલો છે, પેલા 6 આંધળા હોય છે, બરાબર. કોઈ પૂંછડું પકડે છે કે હાથી દોરડા જેવો છે, કોઈ પગ પકડે છે કે હાથી થાંભલા જેવો છે. તો બધાનો એક એક એંગલ છે ને, એક એક એંગલથી તમે હાથીને પકડવા જાઓ તો શું થાય? તો હાથી હાથીનું સ્વરૂપ ન દેખાય. પછી જ્યારે કોઈ આવી અને કોઈ જ્ઞાની ભગવાન એની જ્યારે દ્રષ્ટિ ખોલે છે બધાની, પછી કે જો હવે હાથી જો કેવો છે, પછી બધા વિચારમાં કે હા અમે તો ખોટો માનતા હતા, હાથી તો ખરેખર આવો છે. એટલે એવું એકાંત, આમાં વાત છે અનેકાંત. અનેકાંત એટલે કે સ્યાદબાદ. તો સ્યાદબાદ રૂપી મતમાં સમુદ્રને ઉલ્લાસિત કરવામાં ચંદ્ર સમાન એવા પ્રભુ અભિનંદન સ્વામી. એટલે કે પ્રભુની વાણી દ્વારા આપણને અનેકાંતનું ખ્યાલ આવે છે કે દરેક વસ્તુને જુદા જુદા એંગલથી અને બધાના દૃષ્ટિકોણથી જોવું.